Hi guys, good morning and welcome back to my channel. તો ફાઇનલી અમારી ટ્રીપ સ્ટાર્ટ થઈ ગઈ છે અને અમારે આજે છે મોર્નિંગની ફ્લાઇટ ને પહોંચતા હજી કલાક થશે એટલે અત્યારે વાગે છે સવારના 5. તો લેટ્સ ગો. હવે અમે રેડી થઈને નીકળી ગયા અને કારમાં બેસી ગયા અને જાય છે એરપોર્ટ. અને હું કરું છું, મેં મારા હેર કટ કરાવી ગઈ, થોડા ફ્લેક્સ. અને જો આમાં હજી નીંદર પૂરી નથી થઈ એટલે ફૂલ બગાસ આવે છે. અને અમને ઇન ધ રોડ મળી ગયા કિરણની, એ લોકો બી અમારી સાથે જ હતા. હવે અમે હિરાસર એરપોર્ટે પહોંચી ગયા અને અમે પહેલાં પહોંચ્યા એટલે બધાનો વેઇટ કરી છીએ. અને એ બધા હવે ધીમે ધીમે આવવા લાગ્યા એટલે હવે બધા એકસાથે જાશું અને કરાવશું અમે અંદર ચેકિંગ. અને આ રુદ્રભાઈ જો અમારા બેસી ગયા ટ્રોલીમાં અને હવે અંદર જાય છીએ અમે બોર્ડિંગ પાસ કરાવવા. આ જો પલ જો એરલાઇનના સ્ટાફ આગળ બેસી ગયો કે હવે બધું હું કરીશ નેક્સ્ટ. અને અમારો નીકળી ગયો બોર્ડિંગ પાસ અને તો જાય છીએ અમે અમારા ગેટ તરફ. તો અમે બધા લોકો જાય છીએ બેંગ્લોર અને અમારી બેંગ્લોરની ફર્સ્ટ ટ્રીપ છે અને અમારી સાથે ચિલ્ડ્રન્સ બી છે એટલે આ ટ્રીપ થોડીક ડિફિકલ્ટ રહેવાની છે. તો તે કનેક્ટિંગ ફ્લાઇટ છે અહીંયા રાજકોટથી બોમ્બે અને વિરાસરથી બોમ્બે અને બોમ્બેથી બેંગ્લોર. ફર્સ્ટ નાઇટ છે બેંગ્લોરમાં. આપલભાઈએ વળી પાછી મગજમારી કરી દીધી છે. ચાલો તો હું એને પકડીને જાઉં છું મારા ગેટ તરફ. તો અમારી ફાઇનલી ફ્લાઇટ આવી ગઈ છે અને અમે જાય છીએ ફ્લાઇટની અંદર. તો અમે બધાથી પહેલાં ચેકિંગ કર્યું હતું એટલે અમને ઇમરજન્સી એક્ઝિટ પાસેની મતલબ સીટ રિસીવ થઈ. અને એમાં વિન્ડો સીટ હતી, અમારી નહોતી પણ ખાલી હતી, અહીંયા કોઈ જ નહોતું એટલે હું બેસી ગઈ વિન્ડો સીટ ઉપર. અને અમને બેસાડ્યા બાજુમાં કેમ કે હું જ લઉં ને વિન્ડો સીટ તો પહેલાં. અને આ મને આ જે ફ્લાઇટ ટેક ઓફ થતી હોય ને તો જોવું બહુ જ એટલે બહુ જ ગમે. આ છે મારો વ્યૂ. તો હવે અમે ફાઇનલી લેન્ડ થઈ ગયા બોમ્બેમાં. તો હવે અમે જઈએ છીએ એરપોર્ટ સાઈડ અને નેક્સ્ટ ફ્લાઇટ અમારી બેંગ્લોરની છે 2 કલાક પછી. એટલે આ બધા 2 કલાક આ ચિલ્ડ્રન્સને રાખવાના બહુ મોટો ટાસ્ક છે કેમ કે હેન્ડલ નથી થતા. જો આ એક મોટો ચિલ્ડ્રન્સ અને આ છે નાનું. આ ભોટિયાને હું રમાડું છું કેમ કે એ હવે રહેતો નથી. હવે નેક્સ્ટ આ બેંગ્લોરની ફ્લાઇટ આવી ગઈ છે, એનું બી ચેકિંગ થઈ ગયું અને અમે બેસી ગયા ફ્લાઇટમાં. આ જો આને શાંતિ છે ફ્લાઇટમાં. એરોસ્ટેસે પણ હમ્બલ રિક્વેસ્ટ કરીને કીધું કે આ બેને સાચવો નથી રહેતા, જો આ ફ્લાઇટમાં કેવી રીતે રમે છે. અને આ ફ્લાઇટમાં અમે આવ્યા બધા પણ અલગ અલગ સીટ ઉપર છીએ, કોઈ સેમ ઉપર નથી. અને આ જો પ્રિયા એનું ટોય સાથે લાવી ની ભેગું પેર કરી દીધું. અને આ રુદ્રભાઈ જો એ કોઈનાથી હેન્ડલ નથી થતા એટલે અમે એને ચેર ઉપર બેસાડી દીધા. અને હવે અમે જઈએ છીએ અમારો લગેજ કલેક્ટ કરવા. અને આ ભાઈને બહુ મજા પડી ગઈ આમાં બેસવાની અને અમને બી મજા આવી કેમ કે એને પકડવો ના પડ્યો કેમ કે ઓલરેડી એનો 10 કિલો વેઇટ છે. ને હું પહોંચી ગઈ છું બેંગ્લોર એરપોર્ટ ઉપર અને એરપોર્ટ બહુ જબરજસ્ત છે અને એટલો જ મોટો છે. અને અમારો લગેજ કલેક્ટ કરી અને હવે અમે જઈએ છીએ અમારા બસ. બધા સૌનો લગેજ લઈને નીકળી ગયા બસ સાઈડ. બસ અમારી રાહ જોતી હતી અને જો બધાનો લગેજ કેટલો છે. અને ચિલ્ડ્રન્સને તો જો અમે ઉપર જ બેસાડી દીધા, નકર તો હેન્ડલ નથી થતા. અને જો આ અત્યારે લગેજ ગોઠવાય છે અને હવે અમે બધા જ બી ગોઠવાઈ જશું. હવે આ બસનો વારો છે. હવે બધા ચિલ્ડ્રન્સ થઈને આ બસને બી માથે લે છે. એટલે આપજો ને હું બહારથી બાય બાય કરું છું, તમે જાઓ, અમારે તમારી સાથે નથી. આવજો કેવા ચારા કરે છે. તો અમે બી હવે બેસી ગયા બસમાં અને જો બધા લોકો મોજ. અમે જતા હતા બધા હોટલ સાઈડ પણ બધાને લાગી ભૂખ એટલે વચ્ચે સાઉથ આવ્યો હોય ને ઢોસા ના ખાય એવું ના બને એટલે રામેશ્વર કેફેમાં અમે બધા ઢોસો ખાવા માટે ઊભા રહ્યા. અને અહીંની ઈડલી અને ઢોસા બી ફેમસ છે એટલે પહેલાં એ ટ્રાય કરશું. હવે હું જાઉં છું ઓર્ડર દેવા અને હવે કરી લે અમે પેટ પૂજા અને પછી નીકળશું અમે હોટલ સાઈડ. અને જો આ રુદ્ર કેવો રમે છે અત્યારે એની પપ્પા સાથે. એને ફોન જોઈ છે, મેં જે શૂટ કરું છે ને બ્લોગ એનાથી, એટલે એ પકડવા કરે છે. અને ફાઇનલી અમે પહોંચી ગયા અમારી હોટલમાં અને હવે ચેકિંગ કરો અને થોડીક વાર કરશું અમે રેસ્ટ અને પછી સાઇટ સીન કરવા અહીંયા તો શોપિંગ કરવા જવાના છીએ. તો આજનો અમારો સ્ટે છે સર્વર પોર્ટિકો બેંગ્લોરમાં. અને હવે અમે જાય છીએ અંદર ચેકિંગ કરવા ફાઇનલી. અને જેમ મેં કીધું હતું કે અમે સાઇટ સીન કરવા જઈશું પણ કોઈ સૂઈ ગયું એટલે ઉઠ્યું જ નહીં એટલે હવે રાત્રે થઈ ગયું મોડું. અને હવે અમે જઈએ છીએ મોલમાં શોપિંગ કરવા, થોડુંક શોપિંગ કરી લે. અને અમે જઈએ છીએ લુલુ મોલમાં બાય રિક્ષા. અને રિક્ષામાં બેસવાની બાય ધ વે બહુ મજા આવે. જો ગાઈઝ આ છે બેંગ્લોર.
મારું બી ફર્સ્ટ ટાઈમ વિઝિટ છે. હું બી ફર્સ્ટ ટાઈમ જ જોઉં છું અને હવે અમે પહોંચી ગયા ફાઇનલી લુલુ મોલ. તો હવે અમે પહોંચી ગયા લુલુ મોલ અને મારે આ મોલમાંથી કંઈ શોપિંગ જ નથી કરવું અને હા, આ મોલમાં ઉપર ગેમ ઝોન બી છે. તો મેં કીધું ડાયરેક્ટ ચાલો ગેમ ઝોનમાં. અને હા, પહેલાં તો મેં રીલ બનાવી કેમ કે એક ફની રીલ મારે મોલની અંદરની હોય અહીંયા બનાવવાની હતી. પણ બાય ધ વે મને દેખાઈ ગયું માર્સ કેમ કે મારે માર્સનું ઓલું 3 in 1 પ્રોડક્ટ લેવી હતી. તો પહેલાં મેં એ લઈ લીધી અને પછી જાય છે અમે ગેમ ઝોનમાં. એન્ડ આ મેં ના પાડી હતી કે મારો જે વિડીયો છે એમાં ના લેતા, પણ તો બી બેન હવે આવી ગયા તો કટ તો નહીં થાય. અને હવે ઓમ બોલશે કે તારે કાંઈ શોપિંગ નહોતું કરવું અને તે તો લઈ લીધું. પણ મારે કાંઈક શોપિંગ કરવું જ નથી. પણ હું જ્યારે મેકઅપ જાઉં ને એટલે એની સાથે આમ અટ્રેક્ટ થઈ જાઉં, અહીંયા ખેંચાઈ જાઉં. અને હવે તો મેં અત્યારે ખાલી સિંગલ નહીં 2 પ્રોડક્ટ જ લીધી છે, ઝાઝી નથી લીધી. એટલે હવે કાંઈ બોલી ના શકો. અને આ મેં જે ટ્રાય કર્યું હવે એ રિમૂવ કરી અને હું જાઉં છું ફાઇનલી ગેમ ઝોનમાં કેમ કે એનું બી હું બહુ વેઇટ કરું. તો આ પેમેન્ટ કરી અને હવે અમે ફાઇનલી લઈ અને અમે જઈએ છીએ ગેમ ઝોનમાં. પણ મને રસ્તામાં દેખાઈ ગઈ મમ્મીની સાડી અને મમ્મીની સાડી બહુ ગમે, પ્રિન્ટેડ સાડી. એટલે હું જાઉં છું જોવા, પણ મને ના ગમ્યું. એટલે હવે જાય છીએ ફાઇનલી ગેમ ઝોનમાં. અને ગેમ ઝોનમાં ઓલરેડી આ બધા રમતા જ હતા. જો આ કેવી રીતે ફુવારા મતલબ મારે છે. પાણી પોતે કરી અને એમ કહે છે કે હું માથે અડાડું નાવ છું ફુવારાથી. આ પણ હવે અહીંયા ગેમ ઝોનમાં પણ હવે સરખા બેસશે નહીં. હવે અહીંયા પણ ચાર અને મને દેખાઈ ગયું અહીંયાથી એક રાઉન્ડ મતલબ જે ફરતું. એટલે મેં ને કિરણ કર્યું હાલો આપણે નક્કી કે આપણે બે એમાં જાય. અને નાના લોકોને તો નહીં આવવા દે તો હું અને કિરણ અને એમાં જાય છે કેમ કે પ્રિવાને બી એલાઉડ કરી. એટલે પ્રિવા બી સાથે અમારી આવે છે તો હવે અમે એમાં બેસી જાય. અને આ જો અને અહીંયા પણ શક નથી, ઓમની શોલ્ડર ઉપર બેસી ગયો. હવે આને કોણ કીએ ડાયા છોકરાઓ. અને આ અમારું અમે બેસાઈ બી સ્ટાર્ટ થઈ ગયું. બહુ એવું ડિફિકલ્ટ નથી, ખાલી લુકમાં જ એવું લાગે છે, બાકી સાવ ઇઝી પીઝી છે. અને હા, અને ફેરવે છે બહુ ઝાઝી મિનિટ. ઉપરથી દેખાઈ ગયું ટ્રેમ્પલિંગ. તો પ્રિવા કે હાલો ટ્રેમ્પલિંગમાં જાવ છે. તો હવે નેક્સ્ટ જાશું અમે બી ટ્રેમ્પોલિંગમાં. પણ ઉપર ગયા ત્યાં જ હાઇટમાં આપી અને ના પાડી દીધી. એટલે ચિલ્ડ્રન્સ ના જઈ શકે તો પછી અમે બી ના ગયા. આ છે ટ્રેમ્પલિંગ પાર્ક અને આમાં હાઇટમાં આપે છે. એટલે હાઇટ નીચી હોય એ લોકોને ના દીધા એટલે હનુને બી બહાર કાઢે છે. એટલે હનુ મંડો છે રોવા કે મારે જવું છે. પણ એ પોસિબલ નહીં થાય એટલે અમે અહીંયાથી નીકળી ગયા. અને હવે અમે જઈએ છીએ હોટલ સાઈડ. ફરી પાછી અમે કરી રિક્ષા હોટલ જવા અને એકને અમે લઈ લીધો એટલે થોડીક રિક્ષામાં બી શાંતિ રહે. અને જો અંદર આવીને લિફ્ટમાં બી ચાર્જ કરે છે. અને ફાઇનલી અમે પહોંચી ગયા હોટલમાં. તો ફાઇનલી અમે મોલમાં જોઈ આવ્યા છીએ અને હવે આવી ગયા છીએ અમારા રૂમ ઉપર. અને હવે કંઈક થોડુંક લાઇટ મતલબ ડિનર કરવાની ઈચ્છા છે તો નીચે જઈ છીએ અને જઈ જ હોટલમાં. તો ચાલો હવે શું નાસ્તો. અને અમારે બહુ હેવી ખાવાની ઈચ્છા નહોતી એટલે મેં ખાલી જીરા રાઈસ અને ડ્રાય ફ્રાય ઓર્ડર કર્યું અને એ બી આવી ગયો. તો હવે મેં કરી લઈ ડિનર. રુદ્રભાઈ બી હજી જાગે છે એટલે હું એને રમાડું છું. અને હવે અમારે બધાને જલ્દી સૂઈ જવાનું છે કેમ કે કાલે અર્લી મોર્નિંગમાં જવાનું બેંગ્લોરથી વાયનંદ મીન્સ કર્ણાટક ટુ કેરેલા. એટલે અમારે અત્યારે વહેલા સૂઈ જવાનું છે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું. થેન્ક યુ, બાય બાય એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.